જય શ્રી કૃષ્ણ મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો 1 મિનિટમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું તમારી સાથે વિશ્વમાં સૌથી ટફેસ્ટ મેનનું બિરુદ મેળવનાર ડેવિડ ગોગિન્સ દ્વારા પોતાની નબળાઈ અને નિષ્ફળતાને તેમણે કેવી રીતે પોતાનું શક્તિશાળી હથિયાર બનાવ્યું તે સમજાવતા વિશ્વવિખ્યાત પુસ્તક નેવર ફિનિશ્ડની વાત કરવાનું છું। જો આ પુસ્તકમાંથી શીખવાના મહત્વના 5 મુદ્દાની વાત કરીએ તો પહેલું, આપણી આસપાસ રહેલા નકારાત્મક લોકોના વ્યંગનો ઉપયોગ આપણે આપણી સકારાત્મક પ્રગતિ માટે કરવો જોઈએ। બીજું, આપણો કોઈ પણ નિર્ણય તે માત્ર 1 સેકન્ડમાં લેવામાં આવે છે, માટે આપણે દરરોજ આપણી ખામીઓનું સ્વમૂલ્યાંકન કરતા રહેવું જોઈએ। ત્રીજું, આપણે દરેક વ્યક્તિ એક એવું યુદ્ધ લડી રહ્યા છીએ કે જેમાં આપણી મદદ કરનાર કોઈ નથી, તે વાત આપણે સ્વીકારવી જોઈએ। ચોથું, આપણા શરીર કરતા આપણું મગજ ઝડપી નિર્ણય લે છે, માટે આપણા મગજ પર સ્વનિયંત્રણ હંમેશા કેળવવું જોઈએ। અને પાંચમું કે આપણે જે પણ કંઈ મેળવવા માટે પ્રયત્ન કરતા રહીએ છીએ તેમાં થોડોક વધુ મેળવવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।